નમસ્કાર મિત્રો, વિદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 6 સેમિસ્ટર 1 યુનિટ 1 વેર યુનું એક્ટિવિટી 6 થી 11 જોઈશું. મિત્રો, અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સુધી જો આપે સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરશો. વિડીયો જોઈ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, અહીંયા તમને સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવ્યું છે. સબસ્ક્રાઇબનું બટન દબાવી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, હવે આપણે એક્ટિવિટી 6ની શરૂઆત કરીશું. તો એક્ટિવિટી 6ની સૂચના કંઈક આ પ્રમાણે છે. જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. મિત્રો, અહીંયા તમારે તમારા મિત્રો સાથે વાતચીત કરી અને નીચેનો કોષ્ટક ભરવાનો છે. આ નીચે આપેલા ટેબલમાં મેં વિગતો ભરી છે તે મારા મિત્રો સાથે ચર્ચા કરીને લખી છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપણને આપ્યું છે. ઉદાહરણ કહે છે કે માધવ said, where were you at 7 in the morning yesterday? એટલે કે ગઈકાલે 7 વાગે તમે ક્યાં હતા? એટલે અહીંયા પલ્લવ નામ આપ્યું છે. પલ્લવ જવાબ આપે છે કે I was in the dairy at 7 in the morning. એટલે કે 7 in the morning આપણે અહીંયા એવું લખવું પડે કે in the dairy. બરાબર છે મિત્રો? હા, તમને એમ થતું હોય સાહેબ તમે તો બીજું લખ્યું છે. તો એ મારો એક મિત્ર છે પલ્લવ, એને જોઈને મેં અહીંયા લખ્યું છે in the bed. બરાબર છે? દાખલા તરીકે જો એ મારા મિત્રએ એવો ઉત્તર આપ્યો હોત કે વિજય I was in the bed, તો અહીંયા મારે એમ લખવું પડે ઇન ધ બેડ. જો અહીંયા એવું છે કે ઇન ધ ડેરી તો અહીંયા હું લખીશ ઇન ધ ડેરી. બરાબર છે? ચાલો હવે આગળ. તો મિત્રો, તમે તમારા મિત્રોને પ્રશ્ન પૂછો. અહીંયા ઉદાહરણ આપ્યું છે ને એ પ્રમાણે માની લો કે હું એક બીજો પ્રશ્ન પૂછું જીલને. બરાબર? તો જુઓ મિત્રો, મેં કેટલાક અહીંયા ઉદાહરણ લખ્યા છે. જેમ કે વેદા said, where were you at 5 in the evening yesterday? તો જો મેં જીલને પૂછ્યું હોય તો જીલ 5 વાગે ક્યાં હતી? તો જીલ 5 વાગે ઓન ધ વે ટુ હર હોમ, એટલે કે એના રસ્તામાં હતી ઘેર જવા માટેના. તો આપણે જવાબ લખીશું. શું લખીશું? હા, જીલ said I was on the way to my home yesterday. એવી જ રીતે જો મેં વેદાને પૂછ્યું હોય કે વેદાએ યશને પૂછ્યું હોય કે વેર યુ એટ 7, તો જો આવ્યું 7 અને આ યશનું ખાનું છે એટલે આપણે અહીંયા જોવાનું છે. તો કે છે વેર યુ એટ 7 ઇન ધ ઇવનિંગ, તો યશ જવાબ આપશે યશ સેડ I was on the playground. હું રમતના મેદાન પર હતો. બરાબર છે મિત્રો? હવે તમે તમારી જાતે આવા બીજા વાક્યો બનાવશો. વિગતો નોંધવી હોય તો તમે આમાંથી નોંધી શકો છો. ચાલો વિડીયોને પોઝ કરી દો અને આ વિગત આખી તમે નોંધી દો. બરાબર છે? તમે આ સિવાય પણ તમારી રીતે આના જવાબ લખી શકો. મિત્રો, આ જ કોષ્ટક પરથી આપણે આ પ્રમાણે વાક્યો પણ બનાવવાના છે. જેમ કે પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. એવી રીતે આપણે પૂજાનું વાક્ય જો બનાવવું હોય તો આપણે પૂજા માટે લખી શકીએ કે પૂજા વોઝ at the kitchen
at 7 in the evening. એટલે કે સાંજે પૂજા કિચનમાં હતી. હા મિત્રો, આ રીતે તમે તમારા જાતે વાક્યો બનાવશો. ત્યાર પછી એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં કહે છે, શું કહે છે? તો કહે છે તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. મિત્રો, અહીં તમારા ટીચર તમને જુદી જુદી ચીટ્સ આપશે, બરાબર? અને એ ચીટ્સમાં જુદા જુદા પ્લેસના નામ લખેલા હશે. શેના નામ? હા, સ્થળના નામ લખેલા હશે. એટલે એ સ્થળે જઈને તમારે સંતાઈ જવાનું રહેશે, બરાબર ને? ચાલો મિત્રો, હવે આપણે એક્ટિવિટી જોઈએ. એમાં ઉદાહરણ આપેલું છે, ટીચર સેડ વેર યુ મેનકા, કે મેનકા તું ક્યાં હતી? એટલે મેનકા જવાબ આપશે. મેનકા સેડ આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ, હું છેલ્લી પાટલીની નીચે હતો. મિત્રો, મેં અહીંયા કેટલાક વાક્યો લખ્યા છે, તમે પણ આવું લખી શકો. ટીચર સેડ વેર વોઝ યુ સુનિલ? વેર વોઝ યુ સુનિલ? એટલે સુનિલ કહેશે આઈ વોઝ ઓન ધ નીમ ટ્રી. બરાબર છે? એટલે સુનિલ જવાબ આપ્યો આઈ વોઝ ઓન ધ નીમ ટ્રી. ત્યાર પછી મિત્રો, ટીચર સેડ વેર યુ અનિલ? અનિલ તું ક્યાં હતો? એટલે અનિલ જવાબ આપશે. અનિલ સેડ આઈ વોઝ અંડર ધ ટેબલ, હું ટેબલ નીચે હતો. ટીચર સેડ વેર યુ જાનકી? જાનકી સેડ આઈ વોઝ ઇન ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ, હું પ્રિન્સિપાલની ઓફિસમાં હતી. એવી જ રીતે અહીંયા મિત્રો ટીચર બીજા એક વિદ્યાર્થીને પૂછે છે, વેર યુ જય એન્ડ અજય? જોજો હો મિત્રો, અહીંયા બહુવચન આવ્યું છે. એટલે જય એન્ડ અજય સેડ વી વેર ઇન ધ ક્લાસ 7. વી વેર ઇન ક્લાસ 7. ત્યાર પછી બીજા બે વિદ્યાર્થીઓને શિક્ષક પૂછે છે, વેર યુ પરી એન્ડ નૂરી? તો પરી એન્ડ નૂરી સેડ વી વેર ઇન ધ કમ્પ્યુટર રૂમ. ત્યાર પછી ટીચર સેડ વેર યુ ધર્મેશ? ધર્મેશ સેડ આઈ વોઝ નિયર ધ વોટર ટેન્ક, હું વોટર ટેન્કની નજીક હતો. મિત્રો, ત્યાર પછી આપણે એક્ટિવિટી 8 જોઈએ, બરાબર છે? એક્ટિવિટી 8માં તમે આ ઇટ વોઝ કોલ્ડ ડે નામનું જે પાઠ છે તેનો અભ્યાસ કર્યો હશે, જેમાં મિસ્ટર જોશી એ એમના ક્લાસ ટીચર છે, જે મંડેના દિવસે સ્કૂલમાં હતા. યુઝ્યુઅલી ધે વેર નોટ એટ હોમ ઓન મંડે, એ મંડે ઘરે રહેતા નહોતા. બટ ધેટ ડે there were only 5 students in the class because it was raining a lot. It was really cold. But the other day, on Tuesday, Mr. Joshi was not in the class because he was fell ill, and so he was at home sick and બેડ. ચાલો મિત્રો, ત્યાર પછીની આપણે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીએ. ખાલી જગ્યાઓમાં આવું છે, ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. તો આપણે જે ઘટના જોઈ એ ઘટનાના આધારે આપણે ખાલી જગ્યા સમજીને પૂરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરશો, અમારી મહેનતને બળ આપશો. 1. ધ વેધર વોઝ ડેશ એન્ડ રેની. એટલે કે વેધર એટલે હવામાન. હવામાન કેવું હતું ભાઈ?
ડેશ એન્ડ રેની, રેની એટલે વરસાદ વાળું થતું, પણ વરસાદના કારણે ત્યાં કોલ્ડ એટલે ઠંડી પણ હતી. તો મિત્રો આપણે અહીંયા લખશું કોલ્ડ. બરાબર છે? પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે કોલ્ડ. ચાલો હવે આપણે ખાલી જગ્યા નંબર 2. તો બીજી ખાલી જગ્યા કહે છે ઇટ વોઝ ડાર્ક એન્ડ ડેશ, એટલે કે બહાર અંધકાર હતો અને કેવો? ડાર્ક એન્ડ ગ્રે. ગ્રે એટલે હા અંધકાર અને વાદળછાયું વાતાવરણ હતું. ત્રીજી ખાલી જગ્યા મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ ક્લાસ, એટલે કે મોટા વર્ગના વિદ્યાર્થીઓ મંડે ક્લાસમાં હતા નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ ખાલી જગ્યા નંબર 4. ચોથી ખાલી જગ્યામાં કહે છે ધેર વોઝ નો, તો શું નહોતું ભાઈ? તો ધેર વોઝ નો સનશાઇન ઓન મંડે, એટલે કે એ દિવસે સૂર્યપ્રકાશ ન હતો. બરાબર છે? ચાલો ત્યાર પછી ખાલી જગ્યા નંબર 5 લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ડેશ સિક એટ હોમ, એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરે બીમાર હતા. તો અહીંયા સ્ટુડન્ટ્સ એ બહુવચનમાં છે એટલે વોઝ વેરમાંથી આપણે અહીંયા લખશું વેર. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 6 મિસ્ટર જોશી વોઝ એટ હોમ. વાય મિસ્ટર જોશી વોઝ એટ હોમ? બીકોઝ હી વોઝ સિક ઇન બેડ, એટલે કે એ બીમાર હતો અને ખાટલામાં સૂતા હતા, પથારીમાં સૂઈ રહ્યા હશે. ચાલો ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા નંબર 7 ધ ડેશ વોઝ લાઇક અ ફ્રીઝર. તો મિત્રો તમે જ્યારે પાઠ ભણ્યા હશો ત્યારે તમે જોયું હશે કે સ્કૂલ કેવી હતી? ફ્રીઝ જેવી. હે ને? હા. ક્લાસરૂમ એ પણ ફ્રીઝ જેવું. એન્ડ the classroom is like a freezer. તો the room or classroom, the class was like a freezer, એટલે કે ફ્રીઝર જેવો થઈ ગયો હતો. બરાબર છે મિત્રો? ત્યાર પછી ખાલી જગ્યા નંબર 8 the school was like ખાલી જગ્યા. તો સ્કૂલ કેવી લાગતી હતી મિત્રો? માફ કરશો. તો સ્કૂલ વોઝ લાઇક રેફ્રિજરેટર, એટલે કે સ્કૂલ એક ફ્રીજ જેવી થઈ ગઈ હતી. ક્લાસરૂમ ફ્રીઝર જેવું હતું. હે ને? ચાલો ખાલી જગ્યા નંબર 9 ધ ડેશ સ્ટોપ્ડ એટ નાઇટ, એટલે રાત્રે કોણ થંભી ગયું? રોકાઈ ગયું? તો હા રેઇન, એટલે આપણે લખીએ ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. ઓકે ચાલો ખાલી જગ્યા નંબર 10 મિસ્ટર જોશી વોઝ ડેશ નેક્સ્ટ ડે. તો નેક્સ્ટ ડે મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝ એટ હોમ, એટલે આપણે લખીશું મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. મિત્રો ત્યાર પછી છે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. તો મિત્રો ચાલો આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. મિત્રો એમને એમ લખી દેવાથી કંઈ આપણને આવડી જવાનું નથી, એટલે આપણે સમજતા જઈશું અને લખતા જઈશું. ખાલી જગ્યામાં એવું છે, ખરા ખોટામાં એવું છે ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે, એટલે કે તે સોમવારે ફક્ત 5 વિદ્યાર્થીઓ જ ક્લાસમાં હતા. ઓકે, તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, ધેટ્સ વાય આઈ wrote here true. બરાબર છે? ચાલો હવે આપણે આગળ બીજું ખરું ખોટું જોઈશું. તો બીજું ખરું ખોટું કહે છે ઇટ વોઝ વોર્મ ઓન મંડે, એટલે કે સોમવારના દિવસે હૂંફાળો દિવસ હતો. ના મિત્રો, એ દિવસે તો શું હતું? તમે કહેશો કે સર એ દિવસે તો વરસાદ હતો. તો વરસાદના દિવસે ક્યાંથી ગરમી હોય? તો વાત સાચી છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ત્રીજું મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તો
આ વાક્ય સાચું છે એટલે મેં લખ્યું છે અહીંયા ટ્રુ કે ભાઈ સોમવારે મિસ્ટર જોશી શાળામાં હાજર હતા. ત્યાર પછી ચોથું વિધાન મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે મિસ્ટર જોશી શાળામાં હતા. તો આ વિધાન ખોટું છે એટલે લખ્યું ફોલ્સ. વિધાન નંબર 5 મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ઓન નેક્સ્ટ ડે બીજા દિવસે મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ ઠંડી અનુભવતા હતા. તો મિત્રો બીજા દિવસે આપણને ખબર છે there was no rain and sun was shining. તો એ વિધાન ખોટું આવશે મિત્રો. ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી 9 ઉપર જતા રહીએ. ત્યાં અર્ચના નામની એક છોકરી હતી. તેણે પોતાની ડાયરી દરરોજ લખતી હતી, પરંતુ કેટલાક દિવસોથી ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદો આ પ્રમાણે હતા. મિત્રો આપણે સંવાદો ક્લાસરૂમમાં ભણી ગયા છીએ, તેનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. તો ચાલો હવે એના ઉપરથી નીચેના જોડકાઓનો અભ્યાસ આપણે કરીએ. શું કહે છે? ટાઈમ, પ્લેસ અને પીપલ. એટલે કે લાસ્ટ સન્ડે એ સમય આપેલો છે આપણને. તો લાસ્ટ સન્ડે જગ્યા કઈ હતી? ઓન ધ ફાર્મ. હા મિત્રો, હમણાં જે અર્ચનાવાળો પેરેગ્રાફ તમે ભણ્યા છો એ જ પેરેગ્રાફ પરથી આ વિધાનો ની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ત્યાં કોણ કોણ હતું? તો પીપલ કોણ? લોકો. તો અર્ચના, મધર, ફાધર. બરાબર છે. એ જ રીતે ઇન ધ લાઇબ્રેરી આપણને આપેલું છે એટલે કે લાઇબ્રેરી. તો લાઇબ્રેરીએ ક્યારે ગયા હતા? તો ઓન 12th of this month એટલે કે આ મહિનાની 12 તારીખે એ લોકો લાઇબ્રેરીમાં ગયા હતા. કોણ કોણ ગયું હતું મિત્રો? તમારી જેમ અર્ચના, સલીમ અને ટીના એ બધા ફ્રેન્ડ્સ એ લાઇબ્રેરીમાં ગયા હતા. તમે પણ લાઇબ્રેરીની મુલાકાત લેવાનું તો ભૂલતા જ નહીં હો. પુસ્તકો વાંચવાથી ઘણું બધું જ્ઞાન મળે છે મિત્રો. ચલો નેક્સ્ટ. ઓન 10th of this month એટલે કે આ મહિનાની 10 તારીખે ડોક્ટર્સ ક્લિનિક. કોણ કોણ ગયું હતું? Who were the peoples? તો અર્ચના. Only Archana went to the doctor's clinic on 10th of this month. ચલો ત્યાર પછી ઇન ધ દૂધસાગર ડેરી. તો ક્યારે ગયા હતા? તો ઓન 11th of this month. Who were in the દૂધસાગર ડેરી on 11th of this month? તો અર્ચના, her mother and her father. એ જ રીતે 3 ખાના આપવામાં આવ્યા હતા. એ 3 ખાનામાં આપણે વિગતો લખવાની હતી. ઓન ધ ફ્રાઈડે એટલે કે શુક્રવારના દિવસે ઇન ધ દૂધસાગર ડેરી. હુ વેર? તો અર્ચના, મધર એન્ડ ફાધર વેર ઇન ધ દૂધસાગર ડેરી ઓન ફ્રાઈડે. ચલો હવે આ વાક્યો બોલો. તો અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. મિત્રો જુઓ, આ વિધાન ક્યાંયથી લેવામાં આવ્યું નથી, આ કોષ્ટકમાંથી જ બનાવ્યું છે. તમારે પણ આ શીખી જવું પડશે. જેમ કે આને લીધું અર્ચના, તો અર્ચના એક જ વ્યક્તિ છે એટલે તમે જુઓ અહીંયા એને અહીંયા વોઝ લખ્યું છે. જોયું મિત્રો? આ રહ્યું. હા. ત્યાર પછી ક્યાં હતા એ? પ્લેસ. તો ઓન ધ ફાર્મ. તો અર્ચના વોઝ ઓન ધ ફાર્મ ક્યારે હતા? તો લાસ્ટ સન્ડે. તો અહીંયા એને લખ્યું લાસ્ટ સન્ડે. એવી જ રીતે આપણે બીજું એક વિધાન બનાવી શકીએ. અર્ચના, સલીમ અને ટીના ત્રણે લઈએ તો આપણે લખી શકીએ કે અર્ચના, સલીમ એન્ડ ટીના ઇન ધ લાઇબ્રેરી ઓન 12th of this month. પણ અહીંયા વચ્ચે આપણે વેર લખવું પડે. જો મિત્રો આ રહ્યા. મેં આ કોષ્ટક પરથી આવા વિધાનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જો વિગતો અલગ લખી હોય તો આ વાક્યોને તમે તમારી રીતે લખજો. ચાલો હવે આપણે એક પછી એક વિધાનો જોઈએ. વિધાન નંબર 1 મેં બનાવ્યું છે. અર્ચના, સલીમ એન્ડ ટીના વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th of this month. બીજું વિધાન બનાવ્યું છે. અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th of this month.
મિત્રો તમે જો ઉપરનો કોષ્ટક ભર્યો હશે અને ભરેલામાં તમે જોશો તો આ વિધાનો તમને તરત જ સમજમાં આવી જશે. અર્ચના, her mother and her father were in the દૂધસાગર ડેરી on 11th of this month. ત્યાર પછી છેલ્લું વિધાન, અર્ચના, her mother and her father were at દૂધસાગર ડેરી on Friday. બરાબર છે મિત્રો? ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 10 એટલે કે 10, જેની સૂચના આ પ્રમાણે છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કૌંસની અંદર ખાલી જગ્યા કેટલાક ટુ બીના રૂપ ઇઝ, એમ, આર, વોઝ, વેર આપેલા છે, જેને આપણે ધ્યાનમાં લઈ નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાલો હવે ખાલી જગ્યાઓ જોઈએ. ખાલી જગ્યામાં એવું કહે છે ટુડે ખાલી જગ્યા સેટરડે. તો મિત્રો ફક્ત આજની શનિવારની જ વાત કરવામાં આવી છે, એટલે આપણે અહીં ખાલી જગ્યાની અંદર ઇઝ લખ્યું. શું લખ્યું? ઇઝ. બરાબર છે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 2, ધીસ યર એટલે કે આ વર્ષે, એટલે કે જુઓ આ વર્તમાન કાળનું જ વાક્ય છે. અહીંયા ટુડે પરથી ખબર પડી, અહીંયા ધીસ યર પરથી ખબર પડી. ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. તો આઈ જોડે હંમેશા વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ એમ આવે છે, એટલે આપણે અહીંયા લખ્યું એમ, કે ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. ત્યાર પછી નેક્સ્ટ બીજી એક ખાલી જગ્યા છે ધીસ વીક એટલે કે આ અઠવાડિયે વી ડેશ ઇન સ્કૂલ, એટલે કે આ અઠવાડિયે આપણે સ્કૂલમાં. તો જો વી સાથે ઇઝ કે આર ઇઝ કે એમ આવશે નહીં, વી સાથે આર આવશે, એટલે આપણે લખ્યું ધીસ વીક વી આર ઇન ધ સ્કૂલ. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીશું. ત્યાર પછીની ખાલી જગ્યા છે માય ફ્રેન્ડ્સ. જો મિત્રો અહીંયા એસ લાગેલું છે, એટલે કે બહુવચન છે. હિયર ટુડે, ટુડે એટલે આજે વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે ફ્રેન્ડ્સ બહુવચનમાં ફ્રેન્ડ્સ સાથે આર વાપરીશું, એટલે માય ફ્રેન્ડ્સ વેર હિયર ટુડે. ત્યાર પછીની કેટલીક ખાલી જગ્યાઓ છે. અહીંયા આ બાજુ ભૂતકાળની ખાલી જગ્યાઓ મિત્રો આપેલી છે, તો આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. યસ્ટરડે ગઈકાલે ડેશ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવારે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. બરાબર? એક વચન છે, શુક્રવાર એકલો જ છે, એટલા માટે અહીંયા ભૂતકાળમાં વોઝ લખ્યું. ત્યાર પછી લાસ્ટ યર આઈ ડેશ ઇન ક્લાસ 5, એટલે કે ગયા વર્ષે હું કયામાં હતો? તો અહીંયા આઈ છે, તો આઈ સાથે વોઝ આવશે, આઈ વેર આવે નહીં. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે વી ડેશ ઇન પાર્ક, અહીંયા વી સાથે વોઝ ના આવે, બહુવચન છે, એટલે વી સાથે વેર વાપરીશું. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા ધે વેર નોટ હિયર યસ્ટરડે. હા મિત્રો તમને હવે ખબર પડી ગઈ હશે, અહીંયા ધે એટલે તેઓ, ધે બહુવચનમાં છે, એટલે ધે સાથે આપણે વોઝ નહીં પરંતુ વેર વાપરીએ છીએ. બરાબર છે મિત્રો? મિત્રો ત્યાર પછીની એક્ટિવિટીમાં છે આવા ઉપર મુજબના બીજા વાક્યો બનાવો, એટલે કે વર્તમાનકાળ અને ભૂતકાળનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો ઇઝ, એમ, આર વાળા આપણે અને વોઝવેર વાળા વાક્યો બનાવવાના છે. અહીં મેં વાક્ય બનાવ્યું છે ટુડે ઇઝ સેટરડે, એટલે કે આજે શનિવાર છે. આજે શું છે? શનિવાર છે. બરાબર છે મિત્રો? એટલે કે મિત્રો ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. ત્યાર પછી બીજું એક વિધાન મેં બનાવ્યું છે યસ્ટરડે વોઝ ફ્રાઈડે. જો મિત્રો મેં તમને અહીંયા થોડી સમજ વધારે પડે તેથી મેં અહીંયા બંને વાક્યો એક સરખા લીધા છે. જો ટુડે એટલે કે આજે શનિવાર છે, તો યસ્ટરડે એટલે ગઈકાલે કયો વાર હોય? શુક્રવાર. પણ આજ માટે ઇઝ, એમ, આર વપરાય, જ્યારે ગઈકાલ માટે વોઝ અથવા વેર વપરાય. અહીંયા એક જ દિવસ છે, એટલે અહીંયા વોઝ વાપર્યું છે. ત્યાર પછી ત્રીજું વિધાન મેં એવું લીધું છે મિત્રો ટુડે વી આર ઇન ધ સ્કૂલ. આજે અમે, જુઓ મિત્રો ફરીથી વી આવ્યું એટલે વી સાથે આપણે આર લખ્યું છે. બરાબર છે? ચોથું વિધાન મેં આવું બનાવ્યું છે
વી વેર ઓન ગોવા ટ્રીપ લાસ્ટ મંથ. એટલે કે ગયા મહિને અમે ગોવાની ટ્રીપ કરી હતી. મિત્રો ત્યાર પછી એક્ટિવિટી 11. ચાલો મિત્રો, તો તેની સૂચના આપણે જોઈએ. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો લખો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, મેં મારા પરિવારના કેટલાક સભ્યો, મિત્રો, ભાઈ અને બહેન વિશે કેટલીક અગત્યની માહિતી મેં અહીંયા લખી છે. દેખાય છે ને? ઊભા રહો, તમને ફૂલ સ્ક્રીન કરી આપું. બરાબર ને? ચલો, તો આપણે પહેલાં શું લખવાનું હતું મિત્રો? તો આપણે પહેલાં લખવાનું હતું, અહીંયા લખ્યું છે હું, એટલે કે ફેમિલીમાંથી મેમ્બર કોણ છે? ફેમિલી મેમ્બર્સ વિથ નેમ્સ, એટલે કે નામ સાથે પરિવારના સભ્યો, જેમાં છે મધર, ફાધર, વાઇફ, ડોટર, બ્રધર, સિસ્ટર, ગ્રાન્ડમધર. તો મેં બાજુમાં બધાના નામ લખ્યા છે. અહીંયા તમે તમારી મમ્મીનું નામ લખજો, અહીંયા તમે તમારા પિતાજીનું નામ લખજો, અહીંયા તમારી પત્ની તો હશે નહીં બેટ, હે ને? તો આ તમે વાઇફ કાઢી નાખશો, એની જગ્યાએ તમે ફ્રેન્ડનું નામ લખજો. મિત્રો ચાલો હવે આપણે અહીંયા લખીશું ફ્રેન્ડનું નામ, FRIEND. બરાબર? ચાલો, તો અહીંયા ફ્રેન્ડનું નામ તમે અહીંયા અવશ્ય લખજો. એ જ રીતે પછી અહીંયા ડોટર એટલે પુત્રી, એ તમારે નહીં હોય તો તમે અહીંયા તમારા સિસ્ટર કે બ્રધરનું નામ લખી શકશો. બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, ગ્રાન્ડમધર એટલે દાદી. અહીંયા એ બધાની સામે શું લખવાનું છે? વેન વોઝ ધે બોર્ન. તો અહીંયા બર્થ ડેટ એટલે કે બધાની જન્મ તારીખ આપણે લખવાની છે. સમજાઈ ગયું મિત્રો? ચાલો આગળ અહીંયા વેર, તો બર્થ પ્લેસ અહીંયા લખવાનું છે કે ભાઈ મધર ક્યાં જન્મ્યા હતા, પિતાજી ક્યાં જન્મ્યા હતા, ફ્રેન્ડ મિત્ર ક્યાં જન્મ્યો હતો, બ્રધર, સિસ્ટર, દાદી, એ બધા જ્યાં જન્મ્યા હોય તે શહેરોના નામ લખ્યા છે. ચાલો મિત્રો, હવે આ પરથી આ વિગતોને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, અહીં પાના નંબર 14 અને 15 ઉપર પણ 2 પ્રશ્નો આપેલા છે. ચાલો આ 5 પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો મિત્રો આપણે એક્ટિવિટી 11 એટલે કે એક્ટિવિટી 11 જોઈએ, જેના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન એવો હતો, વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? એટલે કે 2008માં તમારા પિતાની ઉંમર કેટલી હતી? તો મેં મારા પિતાની જે જન્મ તારીખ દર્શાવી છે એ પ્રમાણે માય ફાધર વોઝ 59 years old in 2008. એટલે કે મારા પિતાજી 2008માં 59 વર્ષના હતા. સેકન્ડ નંબર ક્વેશ્ચન, વેર વોઝ યોર સિસ્ટર બોર્ન? એટલે કે તમારી બહેન ક્યાં જન્મી હતી? જો અહીંયા મિત્રો વેરથી પ્રશ્ન છે એટલે આપણને જવાબમાં શું મળશે? હા, પ્લેસ એટલે કે સ્થળ. તો હું જવાબ લખું છું, માય સિસ્ટર વોઝ બોર્ન ઇન હિંમતનગર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વેર વોઝ યોર મધર બોર્ન? તમારી માતા ક્યાં જન્મી હતી? તો આન્સર આપણો એવો થશે, માય મધર વોઝ બોર્ન ઇન નિર્માલી. મિત્રો અહીંયા બોર્ન શબ્દ મારે લખવાનો રહી ગયો છે, તો તમે સહેજ અહીંયા ઇનની આગળ બોર્ન શબ્દ લખી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વેન વોઝ યોર સિસ્ટર બોર્ન? ફરીથી વેન આવ્યું, તો એટલે વેન એટલે ક્યારે, સમય આવશે મિત્રો. તો માય સિસ્ટર વોઝ બોર્ન ઇન 1985. એટલે કે 1985માં મારી બહેન જન્મી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, માફ કરશો મિત્રો, તો પ્રશ્ન નંબર 5 હતો,
વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ? એટલે કે તમારી માતાની જન્મ તારીખ શું છે? તો આન્સરમાં એવું આવશે મિત્રો, માય મધર્સ બર્થ ડેટ ઇઝ 1st June 1949. બરાબર છે મિત્રો. ચાલો હવે ફરીથી આપણે આપણી ટેક્સ્ટબુક તરફ જઈએ. તો મિત્રો આજે આપણે એક્ટિવિટી 6 થી એક્ટિવિટી 11નો વિડીયો જોયો છે. હવે આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 12થી શરૂઆત કરીશું. બરાબર છે મિત્રો. જેમાં એક ફોર્મ ફિલઅપ કરવાનું છે. એમાં કશું જ યાદ રાખવાનું નથી, ફક્ત એક વખત પદ્ધતિ જોઈ લેશું એટલે આ આપણને યાદ રહી જશે અને આપણે જાતે પણ કરી શકીશું. બરાબર છે. આજના પૂરતું આટલું રાખો. જય હિન્દ, જય ગાયત્રી, જય ભારત. ફરી મળીશું મિત્રો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને તમારા મિત્ર સુધી આ ચેનલને અને વિડીયોને જરૂર પહોંચાડશો. જય હિન્દ, જય ભારત.